નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદના ધોળકા વિસ્તારમાં મેઘુ મુસળધાર વરસ્યો છે। ભડિયાદ, ગોરાસુ, કાદીપુર, આંબલીમાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો ધંધુકા શહેરની તગડી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। તગડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદથી અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, તો લોકોની ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે। અમદાવાદમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાનું આગમન થયું હતું। ધંધુકા શહેરની તગડી વિસ્તારમાં પણ અવિરત વરસાદ પડ્યો છે, તો રહેણાંક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે। અનેક વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। કચ્છના અબડાસાથી સમાચાર મળી રહ્યા છે, તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। કચ્છથી કચ્છમાં અબડાસાનો ડેમ ઓવરફ્લો થયો છે। સારા વરસાદના પગલે અબડાસાનો ડેમ ઓવરફ્લો થયો છે। મીઠી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં પણ એલર્ટ અપાયું છે, તો રામપુર, વાડાસર અને કેરવાઠને પણ એલર્ટ અપાયું છે। ચાલુ ઋતુમાં જ અગાઉ પણ મીઠી ડેમ ઓવરફ્લો થયો હતો, તો સતત વરસાદથી ડાયવર્ઝન તૂટવાથી કોટડા બીટા રોડ પણ બંધ થયો છે। કચ્છમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 6 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાયો છે। મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। માંડવી, અબડાસા, નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો કચ્છમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના ભુજમાં વરસાદી માહોલ જામ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, તો સુરેન્દ્રનગરથી સમાચાર છે। ફરી એકવાર મેઘો મુશળધાર વરસી રહ્યો છે। સમગ્ર જિલ્લાભરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, તો જોરાવરનગર, દુધરેજ, વઢવાણ સહિતના વિસ્તારમાં પણ અવિરત વરસાદ પડ્યો છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। શહેરી વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। સમગ્ર જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। જોરાવરનગર, દુધરેજ, વઢવાણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો શહેરી વિસ્તારમાં વરસાદ પડવાથી લોકોમાં ખુશીનો માહોલ છે। ગ્રામ્ય પંથકમાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। હજુ પણ આગામી સમયમાં વરસાદનું જોર વધી શકે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। જોરાવરનગર, દુધરેજ, વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। શહેરી વિસ્તારમાં વરસાદનું આગમન થવાથી ખુશીનો માહોલ છે, તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાભરમાં સાંભળેધાર વરસાદ પડ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ ચોમાસાની ઋતુમાં ખાસ ખરીફ પાકને જ્યારે પાણીની જરૂર હોય ત્યારે વરસાદી માહોલ આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। અમદાવાદ જેવી ઘટનાઓ વડોદરામાં બની છે, તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં જેવી ઘટના બની 7 ડે સ્કૂલમાં એ પ્રકારની ઘટના વડોદરામાં પણ જોવા મળી છે, તો વડોદરાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થીએ જ નખ મારીને હુમલો કર્યો છે। વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે ક્રૂરતા વધી રહી છે। વડોદરાના પોદાર સ્કૂલમાં આ ઘટના બની છે।
એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ પર નખ વડે હુમલો કર્યો છે. વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીએ જ હુમલો કર્યો છે. તો શાળાઓમાં હવે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ પછી મહીસાગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી અને ત્યાર પછી વડોદરામાં ઘટના બની છે. વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ પર નખ વડે હુમલો કરતા અન્ય વિદ્યાર્થીની આંખ માંડ બચી ગઈ છે. ઈજાગ્રસ્તનું કહેવું છે કે વિદ્યાર્થી પાસે ચપ્પુ પણ હતું. ધોરણ 7ના વિદ્યાર્થીઓ પર તેના સાથી વિદ્યાર્થીએ હુમલો કર્યો છે. બેન્ચ પરથી હટવાનું કહેતા હુમલો કર્યો હતો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવી છે હીરાના કારખાનામાંથી. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. ઘટનાને લઈને જ વિગતો સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે. હીરાના કારખાનામાં જ ઘટના બની છે. મહિલા હીરા ઘસી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની છે. તો ખભા ઉપર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીની સાયરનમાં આવી ગયો હતો. દુપટ્ટો ફસાઈ જવાથી મહિલાના વાળ પણ ખેંચાઈ ગયા હતા. કતારગામ વિસ્તારની આ ઘટના છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતમાં આ ચોંકાવનારી ઘટના છે. મહિલાના માથા ઉપરથી લોહી વહેતું થયું હતું. તો મહિલાના તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા. એના તમામ વાળ ચામડીથી અલગ થઈ ગયા છે. મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું માથું જ અલગ થઈ ગયું હોય તેના નામે આ વિડીયો પણ વાયરલ થયો છે. તો હાલ વાયરલ વિડીયોની કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયો છે. તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી રેપનો આરોપી ભાગી ગયો છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પોક્સોનો આરોપી ભાગી ગયો છે. કોર્ટમાં રજૂ કરતા સમયે જ ખેંચ આવવાથી તે ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી આરોપી ફરાર થયો છે. તો પોલીસ જપ્ત જેલમાંથી તેને કોર્ટમાં લવાયો હતો. ઇમરજન્સી વિભાગમાં તેને સારવાર માટે લઈ જવાયો હતો. આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે. ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ. આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખડોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે. આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે. કાચા ગામનો જેલ કસ્ટડીમાં હતો. મહત્વના સમાચાર મળી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સંકલન બેઠક મળી હતી. તો વડોદરાથી સમાચાર છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી જિલ્લા સંકલનની બેઠક. ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ છે. વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા સંકલનની બેઠક દરમિયાન નિવેદન આપતા જણાવ્યું કે ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરી છે. અણખોલના તલાટી દ્વારા થયેલ ખર્ચને લઈને પણ રજૂઆત કરાઈ છે. આજે પણ એ રીતની હતી. પાછલા જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા થઈ છે. એસસી એસટીના વિદ્યાર્થીઓને ફ્રી શિપકાળમાં જે તકલીફો પડી છે એની પણ ચર્ચા થઈ છે. એ લોકોને દાખલાઓ માટે 2-3 પેઢીના સર્ટિફિકેટો માંગતા હોય છે એની ચર્ચા કરી છે. અને પ્રેક્ટિકલ રીતે આ લોકોને રસ્તો કાઢી આપવા માટેની વાત કરી. મેનેજમેન્ટ કોટામાં જ્યારે એ લોકો એડમિશન લેતા હોય છે તો એમને ફ્રી શિપનો લાભ નથી મળતો. એને કારણે અધૂરું ભણતર છોડવું પડે છે. એ માટે પણ ફેરવિચારણા કરવા કીધું છે.
આણંદથી સમાચાર મળી રહ્યા છે. પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આણંદના બાકરોલ ખાતે પૂર્વ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી છે. હત્યાના આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તો ફોરેન્સિક ટીમને સાથે રાખીને પુરાવા પણ એકત્રિત કર્યા હતા. હત્યાના આરોપીને ઘટના સ્થળે લાવતા લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. હત્યા કર્યા પછીની એક્ટિવિટીની પણ નોંધ લેવામાં આવી છે. આણંદના બાકરોલથી સમાચાર મળી રહ્યા છે. આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યાના આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આરોપીને સાથે લઈ જતા આસપાસના લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો ફોરેન્સિકની ટીમને સાથે રાખીને પુરાવા પણ એકત્રિત કર્યા છે. આણંદના બાકરોલથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. હત્યા કર્યા પછીની એક્ટિવિટીની પણ નોંધ લીધી છે. આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યાના આરોપીને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી. અમદાવાદના નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ઓગસ્ટના રોજ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન રાજ્યના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરશે. અમદાવાદમાં આગમનને લઈને ગણપતિની થીમ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી લઈને નિકોલ સુધી 12 સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવશે. એરપોર્ટથી લઈને નિકોલ સુધી સભા સ્થળ સુધી લાઇટિંગ કરીને તેને શણગારવામાં પણ આવ્યું છે. તો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા રેલવે લાઇન, નેશનલ હાઈવે અને એએમસીની આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે. અમદાવાદની જનતાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે. નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામિયાળો હાલમાં ચાલુ છે. તદુપરાંત સમગ્ર પૂર્વ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યો છે રોશનીથી. તદુપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવકારતા બેનરો, તદુપરાંત લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા, આવા બેનરો, વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે. મહેસાણામાં ઉમા આર્કેડ ખાતે આવેલી ઓફિસમાં હુમલાની ઘટના બની હતી, જેમાં શખ્સોએ ભાજપના આગેવાન અંબાલાલ ઠાકોરના પુત્ર કિરણ પર લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર મામલામાં પોલીસે 4 સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં 8 ડિરેક્ટરોની તાજેતરમાં જ પેટા ચૂંટણી થઈ અને તેમાં સત્તાધારી પેનલનો કારમો પરાજય થયો. પેટા ચૂંટણી પછી વિપક્ષમાં બેઠેલા ડીએમ પટેલની પેનલ બહુમતીમાં આવતા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ફોર્મ ભરાયા હતા. ચેરમેન પદ માટે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે આનંદ પટેલની વિધિવત વરણી કરાઈ છે. જોકે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીના દિવસે પોતે જ વાઇસ ચેરમેન આનંદ પટેલની સૂચક ગેરહાજરીએ ચર્ચા ઊભી કરી છે. તો બીજી તરફ બેંકમાં સત્તા પરિવર્તન માટે જે એનપીએ મુદ્દે ચૂંટણી જંગ થયો એ જ એનપીએની વાત ચૂંટણીમાં પતી ગઈ હોવાનું પણ નવા ચેરમેને જણાવ્યું હતું. ચેરમેન વાઇસ ચેરમેનના ફાઇનલ ઇલેક્શન માટે પણ સાહેબે કહ્યું, કલેક્ટર સાહેબે, કે ફક્ત એક ઉમેદવાર હોવાથી હું ચેરમેન તરીકે અને આનંદભાઈ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ અમે ચૂંટાયેલા સાહેબે જાહેર કર્યા છે. પરંતુ એની મંજૂરી સેન્ટ્રલ રજિસ્ટરમાંથી આવતી હોવાથી એ રજિસ્ટર મંજૂરી આવતા અમે લોકો ચાર્જ લઈને વહીવટ ચાલુ કરીશું. તો એ નિમિત્તે આજે તમામ બોર્ડ ડિરેક્ટરશ્રીઓ આજે ચૂંટાયેલા ઉપસ્થિત છે. એમની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરી છે. એ મુજબ હવે ફક્ત ચેરમેન શ્રીની ચૂંટણી માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયેલું હતું, શ્રી ડાયાભાઈ માનચંદાસ પટેલ, અને એ જ રીતે વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી માટે શ્રી આનંદભાઈ અનિલભાઈ પટેલનું એક ઉમેદવારી પત્ર રજૂ થયું હતું. એટલે આ જે
ફક્ત ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રી માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ હોવાથી બંને ઉમેદવારશ્રીઓને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. મનપા વિરાસત સાચવમાં નિષ્ફળ થયાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના કાંગરા ખર્યા હતા તો મ્યુનિસિપલ કમિશનર અરુણબાબુ માંડવીની મુલાકાતે પહોંચ્યા. હેરિટેજ એક્સપર્ટને સાથે રાખીને કમિશનરે નિરીક્ષણ કરાવ્યું. 3 દિવસમાં જ માંડવીની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માંડવીની ફરતે ડીજે અને ટ્રાફિક પર પ્રતિબંધની વિચારણા પણ ચાલી રહી છે. 6 મહિનાથી આપણે આ સિચ્યુએશન જોઈ રહ્યા છે. 6 મહિના સુધી આજ સુધી પણ ડેવલપમેન્ટ હજી કામ ફિઝિકલી ગ્રાઉન્ડ પર ચાલુ નથી થયું. જે આપણે સજેશન આપેલા એ પ્રમાણે જે સ્ટ્રક્ચરને સપોર્ટ આપવાનું છે એ કામ થઈ ગયું છે, બટ પરમનન્ટ સોલ્યુશન આપણને હજી મળ્યું નથી. એટલે એ જ આપણે તો એ જ અરજી કરીએ કે જેટલું જલ્દી કામ ચાલુ કરીએ એટલું જલ્દી આ સિચ્યુએશનથી આપણે ઉપર આવીએ. આ સ્ટ્રક્ચર આટલી જૂની છે અને વેઇટ બેરિંગ અત્યારે થઈ રહ્યું છે, કારણ કે ઓરિજિનલ સ્ટ્રક્ચર પછી પણ એક સ્ટ્રક્ચર ઉપર બનાવવામાં આવ્યું છે અલગ અલગ સમયગાળામાં. પણ આ પિલર્સની એક રેઝિસ્ટન્સ કેપેસિટી હોય, પાણીનું, પોલ્યુશનનું, સાઉન્ડનું, ટ્રાફિકનું બધું, એના કારણે થોડું વીકનેસ થઈ રહ્યા છે. એ અમે કન્સલ્ટન્ટની જે રિપોર્ટ આવ્યા છે આ રિપોર્ટના આધારે આગળના કામગીરી કરવામાં આવશે. એ આપણે એન્જિનિયરિંગ ટીમ સ્ટડી કરી રહ્યા છે. ટેકનિકલ એક્સપર્ટને એવું કહેવું છે કે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવું પડશે, એટલે અમે હાથ ધરવામાં નથી. વડોદરામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી અને જેમાં ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. આ મામલે કરજોડના ધારાસભ્ય અક્ષય પટેલે કહ્યું કે જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા 1 વર્ષના પેન્ડિંગ પ્રશ્નોના નિકાલ કરવા માટે સૂચના અપાઈ છે. છેલ્લા 1 વર્ષથી તમામ ધારાસભ્યોના જે પેન્ડિંગ પ્રશ્નો હતા એ માનનીય કલેક્ટરશ્રીએ પહેલા તો અભિનંદન આપું છું કલેક્ટરશ્રીને કે એમને ઘણા વખતથી અમારા જે પ્રશ્નો હતા, જે પ્રશ્નોનો નિકાલ નહોતો થતો, એવા પ્રશ્નો એમને લીધા અને છેલ્લા 1 વર્ષની અંદર જેટલા અમારા પેન્ડિંગ પ્રશ્નો હતા એનો નિકાલ કરવા માટેની સૂચના આપી અને આવનારા દિવસોની અંદર, આવનારી સંકલનની અંદર ફરી એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વડોદરામાં 3 મિની બસ ચોરીનો ભેદ અટલાદરા પોલીસે ઉકેલી નાખ્યો છે તો આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ બારૈયાની ધરપકડ સાથે 3 બસ પરત મેળવવામાં આવી છે. આરોપીએ કબૂલ્યું કે તેણે અટલાદરાના આનંદ પાર્ટી પ્લોટ પાસેથી બસ ચોરી અને પાદરાના બજરંગનગરમાં મૂકી. જીપી રોડથી ચોરેલી બસ અમદાવાદ અને કારેલીબાગથી ચોરેલી બસને રાજકોટમાં મૂકી હતી. તો પોલીસની કડક પૂછપરછમાં આરોપી ધર્મેશ બારૈયાએ ગુનો કબૂલ્યો છે અને અગાઉ પણ અમદાવાદમાં 4 ચોરીના ગુનામાં પણ તે ઝડપાઈ ચૂક્યો છે. આણંદમાં પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે અમદાવાદથી સુરેલી ગામના 2 યુવકો ફેઝલ મલેક અને અયાન મલેકની ધરપકડ કરી છે. બાકરોલ તળાવ પાસે મોર્નિંગ વોક દરમિયાન ઇકબાલની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી. તપાસમાં ખુલ્યું છે કે 18 વર્ષ જૂની અદાવતના કારણે ફૈઝલે અયાનની મદદથી આ હત્યા કરી છે. 2023માં ઇકબાલે ફૈઝલને યુવતીની છેડતીના મામલે મારામારી કરી હતી અને પોલીસે 100 સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. હ્યુમન અને ટેકનિકલ સોર્સથી આરોપીઓને ઝડપ્યા છે. ઝપાઝપીમાં ફૈઝલની ઈજા થઈ અને જે હોસ્પિટલમાં પુરાવો બની અને વિદ્યાનગર પોલીસ અને અલસેબની સંયુક્ત કામગીરીથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 2.5 વર્ષ પહેલાં ઇકબાલ હુસેન ઉર્ફે બાલાએ પોતાની ભત્રીજી સાથે ફૈઝલ મિયા ઇલિયાસ હુસેન મલેક રહેવાસી સુરેલી નાઓ સાથે છેડતી કરવા બાબતે જાહેરમાં ધોલ ધપાટ કરેલ અને ભરઘોડો કાઢેલ તે વ્યક્તિએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જેથી તેનું વેરઅબાઉટ્સ ચેક કરતાં આ ફૈઝલ મિયા સુરેલી ગામે નહીં હોવાની હકીકત જણાવેલ. તેમજ તેના માતા પિતાની તેમજ અન્ય મિત્રોની પૂછપરછ કરતાં તે હાલમાં અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલી. તેમજ તેના સગા સંબંધીની પૂછપરછ કરતાં તેને આજે ઈજા થયેલી હોવાની હકીકત જણાવતા ગાંધીનગર ખાતે ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળના તાલીમાર્થીઓને જોબ મેળો અને એલ્યુમિની મીટનું આયોજન કરાયું છે. આ તબક્કે કૃષિમંત્રી રાઘવજી પટેલે રોજગાર મેળા અંગે જણાવ્યું કે આયોજનમાં રાજ્યના 400 યુવક યુવતીઓને નામાંકિત કંપનીઓમાં રોજગાર મળશે અને આ લાભાર્થીઓને મહિને 20,000 રૂપિયાનો પગાર પણ મળશે તેવો દાવો કર્યો હતો.
રોજગાર મેળો રાખવામાં આવેલ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગારલક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે. ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે 400થી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજિત 400 જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે. ગાંધીનગરમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ તેમજ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન થશે. આ ઉપરાંત 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન ખાસ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ગણેશ મહોત્સવનું શ્રેષ્ઠ ગણેશ પંડાલની પ્રતિયોગિતા રાખવામાં આવી છે. ગુજરાત સરકારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાના ઇનામો જાહેર કર્યા છે. જુદા જુદા વિભાગ દ્વારા રમત પણ રમાડવામાં આવશે. આનો જે ક્રાઇટેરિયા છે એ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું આયોજન ને ફોકસ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરને ફોકસ કરવામાં આવ્યું છે અને આ સિવાય બીજા પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, જે હું આપને પ્રેસ નોટ સ્વરૂપે આપને આપીશ. તો આ જે બાબત હતી એ શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 બાબતે છે. કચ્છના ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં વોટ ચોરીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, તેમજ વોટ ચોરો અને ગાદી છોડોના નારા સાથે વિરોધ કરાયો હતો, જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા, તેમજ સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ દ્વારા હાકલ કરવામાં આવી છે. અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે, તો અમે આજે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. આજે સમગ્ર દેશમાં આ ચૂંટણી પંચના વિરોધ સામે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે અને અમારી બધાની એક જ માંગ છે કે ખરેખર જો ચૂંટણી પંચ સાચું હોય તો એની તમામ જે મતદાર યાદીઓ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરે. અત્યારે ટેકનોલોજી યુગ છે તો તમામ લોકો આ મતદાર યાદી ચેક કરી શકે, એને બદલે એમની વેબસાઇટ ઉપરથી આ યાદીઓ પણ હટાવી દીધેલી છે. ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે. આપણે લોકતંત્રને બચાવવું હશે, આપણે લોકશાહીને બચાવવાની હશે તો સાચી મતદાર યાદીઓ બને, આ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા સમગ્ર જગ્યાઓ પર પડી રહ્યા છે, ત્યારે કચ્છના ગાંધીધામમાં પણ ભારતીય સિંધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વિદ્યાર્થીની હત્યાના કેસમાં ન્યાય અપાવવા માટે માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. આ બનાવમાં પીડિત પરિવારને ન્યાય મળે તેમજ સ્કૂલની ઘોર બેદરકારી અને ગુનો આચરનાર વિદ્યાર્થીના વાલીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેવી સરકાર પાસે પણ માંગ કરી છે. કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ, સમાજો, વ્યાપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને 2, 3, 4 વર્ષ બાલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે, એવી સજા આપે કે ભવિષ્યમાં આવા કૃત્ય ક્યાંય ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે. અમદાવાદના વિરમગામ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને વોટ ચોરી કરી સરકાર બનાવેલ હોય તેની વિરુદ્ધમાં વોટ ચોરી, ગાદી છોડોનું ધરણાનો કાર્યક્રમ તથા રેલીનો કાર્યક્રમ પણ રાખતી આવી છે. તો અમદાવાદ જિલ્લાના અને મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આટલા કોંગ્રેસ માટે ઉત્સાહી રહેજો અને આપણે બધા સાથે મળીને કોંગ્રેસ ફરીથી 27માં સત્તામાં આવે, ગુજરાતમાં સત્તામાં આવે, કેન્દ્રમાં પણ સત્તામાં આવે એવા એકબીજાના અણગમમાં ભૂમીને પણ મજબૂત રીતે કોંગ્રેસને મજબૂત કરવાના કાર્યક્રમમાં લાગી જઈએ. અને તમે સૌ સારી સંખ્યામાં આજે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
કચ્છના જવાહરનગર પાસેથી લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવી છે, જેમાં 3 બાઇક સવારે સુનિલ નટ નામના શખ્સને લૂંટવાનો પ્રયાસ કર્યો અને હત્યા કરી. ઝપાઝપી થતા અજાણ્યા બાઇક સવારે શખ્સને છરી મારી અને હત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણામાં ધોળાસણમાંથી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે, જેમાં થોડા દિવસ અગાઉ જ ઈસમોએ મજૂરોના મોબાઈલ ચોર્યા હતા. આ મજૂરોએ મોબાઈલની ચોરી કરતા એક ચોરને પકડતા બીજા 2 ચોરોએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે 3 ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 2 મોબાઈલ ફોન સાથે 3 ચોરોને ઝડપી લીધા છે. ગાયને રાજ્યમાતા જાહેર કરાવવા અનશન છોડનારા યોગી દેવનાથને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. ભચાઉના એકલધામના મહંત યોગી દેવનાથે ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માંગ કરી. આ સાથે જ આગામી સોમવારથી કચ્છ કોંગ્રેસે ભુજમાં કલેક્ટર કચેરી સામે સંતો સાથે અનશન આંદોલન છેડવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. તો કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ વીકે હુમલે જાહેર કરેલા ટેકાને સમર્થન આપ્યું છે. 25મી તારીખે કચ્છ કલેક્ટર ઓફિસની સામે ગાય માતાને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળે એ હેતુથી અમે અનશન ઉપર બેસવાના છીએ. આ અમારો આંદોલન છે, આ સનાતનીઓનું આંદોલન છે. આપ જ્યારે ગૌ માતાના કાર્ય માટે ઉપવાસ આંદોલન ઉપર બેસવાનો છો, ત્યારે અમારી પણ જવાબદારીને ફરજ બને છે કે એક સનાતની તરીકે આપને મદદરૂપ બનીએ. જેના ભાગરૂપે આપ જ્યારે અનશન આંદોલન ઉપર બેસવાના છો, તો અમે પણ ક્યાંક જરૂર પડે તો પ્રતિક ધરણા ઉપર આપની સાથે જોડાશું. નવસારીમાં અમદાવાદની 7th સ્કૂલની ઘટનાનો પડઘો પડ્યો હતો અને જેમાં સિંધી સમાજ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં થયેલ હત્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ સિંધી સમાજોએ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમદાવાદની ખાનગી શાળામાં બનેલી હત્યાની ઘટનાના પગલે ભાવનગરમાં પણ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. હત્યાના પગલે શહેરમાં વેપારીઓ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી દુકાનો બંધ રાખી અને મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલીમાં જોડાયા હતા. સમસ્ત વેપારી એસોસિએશને એકત્રિત થઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.